અત્યારે આમ જોઈએ તો રાજકોટની અંદર તમે જો નામાંકિત દરેક બ્રાન્ડ આઈસ્ક્રીમની છે, પણ જે જૂનું અને એમ કહીને કણીદાર આઈસ્ક્રીમ ખાવો હોય ને તો એના માટે કોઠીનો જ આઈસ્ક્રીમ ખાવો પડે. માત્ર 4 ફ્લેવર બનાવે છે, 4 જોરદાર આઈસ્ક્રીમ છે. આની પેલા અહીંયા આવેલા છો? હા, અમે આ જ આઈસ્ક્રીમ ખાઈ છીએ. કયો પસંદ છે તમને સૌથી વધારે? ને રાજભોગ તો બહુ વધારે ટાઈમથી 7-8 વર્ષ પહેલાનો ચાખેલો છે, ત્યારથી ખાઉં છું. કોઠી આઈસ્ક્રીમ જ ભાવે? હા. આમાંથી કેટલો આઈસ્ક્રીમ બનશે? આની અંદરથી 50-55 કિલો બનશે. ઓકે. જો આ છે એમની સંચો, જે જૂનવાણી આખી પદ્ધતિ છે. આ સંચાની અંદર જો આ દૂધ ઉમેરવામાં આવે છે. વર્ધનભાઈ, આ હંચા આપણી આગળ કેટલાક છે? આવા 2 હંચા છે. ઓકે. અને આપણે કેટલા વર્ષથી આ આઈસ્ક્રીમ બનાવી? આ 21 વર્ષ થયા. અને બીજા કયા કયા ગામમાં માલ આપણે આપીએ? બાકી આજુબાજુના બાદનપર, કુન્નળ, લીંબુડા, અણદા, ભાદરા, કેસિયા, જોડિયા વિસ્તારમાં ધ્રોલ જોડિયા વચ્ચે માર્કેટ છે અને આજુબાજુના બધા ગામડામાં મારો આઈસ્ક્રીમ ને શ્રીખંડ જાય. શ્રીખંડે રાખો? શ્રીખંડે રાખી, બે નેચરલ વસ્તુ બનાવી છે. ઓકે. તમે કદાચ જામેલો આ આઈસ્ક્રીમ તમે રાજકોટમાં એમની પાસેથી લ્યો ને તો હું એમ કહીશ કે 5-10 મિનિટ બહાર છે ને રાખજો, એટલે આ જ રીતનું ટેક્સચર આવી જાય. હે ને? હા, બરોબર. થોડીક વાર ગરમીમાં રાખશો, થોડોક ઢીલો પડશે, પછી જે આનો સ્વાદ આવશે જોરદાર. હવે મારાથી રહેવાતું નથી. ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે ને હું આવી ગયો છું અત્યારે રાજકોટ સિટીમાં કોઠીનો આઈસ્ક્રીમ ખાવા. કેમ કે રાજકોટમાં બહુ જ એવી ઓછી જગ્યા છે જ્યાં જૂનો અને જાણીતો કોઠી આઈસ્ક્રીમ મળે છે. 21 વર્ષથી આ પેઢી ચાલે છે અને આજુબાજુના ઘણા ગામમાં એમનો આઈસ્ક્રીમ જાય છે. રાજકોટમાં છેલ્લા 12 વર્ષથી કોઠી આઈસ્ક્રીમની સપ્લાય કરે છે. હું આવ્યો છું અત્યારે ગણેશ કોઠી આઈસ્ક્રીમમાં અને અત્યારે આમ જોઈએ તો રાજકોટની અંદર તમે જો નામાંકિત દરેક બ્રાન્ડ આઈસ્ક્રીમની છે, પણ જે જૂનું અને એમ કહીને કણીદાર આઈસ્ક્રીમ ખાવો હોય ને તો એના માટે કોઠીનો જ આઈસ્ક્રીમ ખાવો પડે. માત્ર 4 ફ્લેવર બનાવે છે, 4 જોરદાર આઈસ્ક્રીમ છે. હવે આપણે આગળ પહેલાં એમનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં કોઠીનો આઈસ્ક્રીમ કઈ રીતે બને છે એ તમને ડિટેલમાં જણાવીએ. એડ્રેસ તમને કહું તો રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર ગાર્ડન સિટીની એક્ઝેક્ટ સામે શિલ્પન ટાવરમાં ગણેશ કોઠી આઈસ્ક્રીમ આવેલું છે. છતાંય સ્ક્રીન ઉપર નંબર લખાઈને આવે છે. ચાલો શરૂ કરીએ. આ જો એમાં છે ને પેલા માવો ઉમેરેલો છે. માવા પછી હવે દૂધ નાખવાનું કે ખાંડ? પછી ખાંડ નાખવાની. આવી ગઈ હવે ખાંડ. દૂધ ઉમેરવાનું છે. ઓકે. આમાંથી કેટલો આઈસ્ક્રીમ બનશે? આની અંદરથી 50-55 કિલો બનશે. ઓકે. હવે આ દૂધ ઉકાળવાનું જ છે ને મેઇન તો? હા, હવે પછી ફરીથી એકવાર ગાળી અને એનું માપ હોય એટલો અમે દૂધ લઈએ. પછી ઓલા સંચામાં જાય, બરાબર? હા. ઓકે. આ જો દૂધ ઉકળી ગયું છે અને હવે એને સરખી રીતે ગાળી લેવાનું છે. એટલે આ ગોરધનભાઈ, આ ઠંડુ થઈ જાય પછી હવે ઓલા સંચામાં નાખવાનું? પછી સંચામાં નાખી અને આઈસ્ક્રીમ બનાવવાનો છે. ઓકે. જો આ છે એમની સંચો, ધીમે ધીમે. જે જૂનવાણી આખી પદ્ધતિ છે. આ સંચાની અંદર જો આ દૂધ ઉમેરવામાં આવે છે. વર્ધનભાઈ, આ હંચા આપણી આગળ કેટલાક છે? આવા 2 હંચા છે. ઓકે. અને આપણે કેટલા વર્ષથી આ આઈસ્ક્રીમ બનાવી? આ 21 વર્ષ થયા. અને જોડિયાથી આપણે અત્યારે કેટલી જોડિયામાં જગ્યાએ supply 21મું વર્ષ હાલે. જામનગર ઓલા રાજકોટ મારે છેલ્લા 12 વર્ષથી હાલે. ઓકે. અને બીજા કયા કયા ગામમાં માલ આપણે આપીએ? બાકી આજુબાજુના બાદનપર, કુન્નળ, લીંબુડા, અણદા, ભાદરા, કેસિયા, જોડિયા વિસ્તારમાં ધ્રોલ જોડિયા વચ્ચે માર્કેટ છે અને આજુબાજુના બધા ગામડામાં મારો આઈસ્ક્રીમ ને શ્રીખંડ જાય. શ્રીખંડે રાખો? શ્રીખંડે રાખી, બે નેચરલ વસ્તુ બનાવી છે. ઓકે. અને આને બનતા કેટલી વાર લાગશે? આને અડધી કલાક એટલે મતલબ 30 મિનિટની આડે ગાળે 30 થી 35 મિનિટ કમ્પ્લીટ થઈ જાય. અને કેટલી ફ્લેવર હોય? ફ્લેવર મારા ઘરે 4 છે. રાજભોગ, કેસર પિસ્તા, માવા મલાઈ અને સાદો. ઓકે. જો હવે આ દેશી પદ્ધતિથી જમાવાનો છે એટલે પહેલાં બરફ ઉમેરે છે અને પછી એમાં હવે બાજુમાં જો મીઠું પડ્યું ને મીઠું નાખવામાં આવશે. આ જોઈ લ્યો, આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે
ભાઈ ભાઈ આમ જોવો તમે, જો હવે આવી રીતના આઈસ્ક્રીમ છે ને ડબ્બામાં ભરતા જશે અને ઉપરથી કાજુ કિસમિસ આ બધું ડ્રાયફ્રૂટ એડ કરતા જશે. આ રીતના તૈયાર થાય છે કાજુ કિસમિસ એમનો આઈસ્ક્રીમ. હા, કાજુ કિસમિસ રાજભોગ છે. કિંમત શું આની? આની અત્યારે આ 30 રૂપિયાનો કપ છે. અને કિલોનું લીટર? હા, લીટરના છે 300 રૂપિયા. 300 રૂપિયા લીટર કાજુ કિસમિસ. કાજુ કિસમિસ રાજભોગ. અને કાયદેસર છે ને આ તમે જો કણી પડે, કણીદાર આઈસ્ક્રીમ. આ જે છે ને તમે કદાચ જામેલો આ આઈસ્ક્રીમ તમે રાજકોટમાં એમની પાસેથી લ્યો ને તો હું એમ કહીશ કે 5-10 મિનિટ બહાર છે ને રાખજો, એટલે આ જ રીતનું ટેક્સચર આવી જાય હે ને. હા, બરોબર. થોડીક વાર ગરમીમાં રાખશો, થોડોક ઢીલો પડશે, પછી જે આનો સ્વાદ આવશે જોરદાર. હવે મારાથી રહેવાતું નથી. જોરદાર હો ભાઈ. ખરેખર તમને એવું લાગે કે તાજો છે ને આપણે પેંડો બન્યો હોય ને ગરમા ગરમ એવો ટેસ્ટ લાગે, પણ આ ઠંડો પેંડો છે આમનો ગોરધનભાઈનો. 4 જ ફ્લેવર બનાવે છે, 4 ફ્લેવરમાં એમની માસ્ટરી છે અને આટલા વર્ષ જૂનો અનુભવ છે, એટલે આ રીતનો ટેસ્ટ આવે છે. અને રાજકોટમાં બહુ એવી ઓછી જગ્યા છે કે જ્યાં આ સારા કોઠીના આઈસ્ક્રીમ મળતા હોય. એમાંનું સાધુ વાસવાણી રોડ ઉપર છેલ્લા 12 વર્ષથી ભાઈ કોઠીનું આઈસ્ક્રીમનું વેચાણ કરે છે. શ્રીખંડ મળે છે, શ્રીખંડમાં 2 ફ્લેવર છે અને આઈસ્ક્રીમમાં 4 ફ્લેવર છે. હવે અમે આઈસ્ક્રીમની મજા લઈ છીએ. તમારે જો રાજકોટમાં આઈસ્ક્રીમ ખાવો હોય તો સાધુ વાસવાણી રોડ ઉપર ગાર્ડન સિટીની એક્ઝેક્ટ સામે સાધુ વાસવાણી સ્કૂલની બાજુમાં શિલ્પન ટાવરની અંદર ગોરધનભાઈ. ઓમ તમે ઘણાએ ગુટાનો વિડીયો જોયો હોય તો એ જ ભાઈ છે. અને બસ પહોંચી જાજો, રીલને વધુ શેર કરી દેજો, વિડીયોને બી વધુ શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.